અંબાજી યાત્રાધામ ખાતે યાત્રિકોની સલામતી, સુરક્ષા અને ધાર્મિક પરંપરાના સંરક્ષણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેક્ષણ અને શાસ્ત્રોક્ત વિધિવિધાનના આધારે હવે અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર વધુમાં વધુ 5 મીટર લંબાઈની જ ધજા આરોહણ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણયની અમલવારી તારીખ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. મંદિરના મુખ્ય શિખર ઉપર દૈનિક તેમજ તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં 50થી 60 વિવિધ સાઇઝની ધજાઓ આરોહણ થતી હોવાને કારણે અંદાજે 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન પહોંચવાની તેમજ દુર્ઘટના સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. લાંબી ધજાઓથી સુવર્ણ શિખરના કવચને ઘસારો થતો હોવાની નોંધ પણ લેવામાં આવી છે. આ ઉપરાંત 52 ગજ કે તેથી વધુ લંબાઈની ધજાઓ જમીનને અડતા યાત્રિકોના પગમાં આવતી હોવાના બનાવો સામે આવ્યા હતા, જેના કારણે અન્ય યાત્રિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતી હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, વહીવટદાર, ધાર્મિક વિદ્વાનો, ભટ્ટજી મહારાજ તેમજ ટેકનિકલ કન્સલ્ટન્ટ સાથે વિસ્તૃત ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે. 5 મીટરથી વધુ લંબાઈની ધજાઓ માતાજીના ચરણોમાં અર્પણ કરાશે, પરંતુ મંદિરના મુખ્ય શિખર ઉપર આરોહણ નહીં કરવામાં આવે. આ અંગે માહિતી આપતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું છે કે યાત્રિકોની સલામતી અને ધાર્મિક પરંપરાનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની અમલવારી 1/1/2026થી કરવામાં આવશે.